નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 બરાબર એના 8 એક્ઝામ્પલ અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 9થી અભ્યાસ કરીશું. તો જોઈએ, સૌપ્રથમ તો શું કહે છે એક્ઝામ્પલ નંબર 9. અને આ બધા આપણે જોયું તો રકમ કે 5 થી 16 સુધીમાં શું કરવાનું હતું, વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવવાનો. અસમતા આપેલી હતી એને ઉકેલ મેળવવાનો હતો. તો જોઈએ 9 નંબર. તો કે 9 નંબરમાં એવું કીધું છે કે x પ્લસ x by 2 plus x by 3 લેસ દેન 11. બરાબર. તો આપેલ માટે અસમતાનો અસમતા આપેલ એના માટે x નો ઉકેલ મેળવવાનો છે. તો કે સોલ્યુશન અહીંયા કઈ અસમતા આપેલી છે, તો કે x પ્લસ x by 2 પ્લસ x by 3 ઇઝ લેસ દેન 11. ઓકે, તો હવે આપણે x ની વેલ્યુ મેળવવી હોય તો ખાલી જે ટર્મ આપેલી x પ્લસ x બાય 2 પ્લસ x બાય 3 એ ત્રણેયનો આપણે સરવાળો કરતા આવડે ને. સરવાળા માટે શું આવે, 2 અને 3 નો રસ ચાલ્યો તો 6 આવે. તો આખા ટર્મને આવી રીતે લખી શકીએ. અહીંયા મલ્ટીપ્લાય થાય 2 × 3 તો અહીંયા 6x પ્લસ છેદમાં 2 છે તો અહીંયા કેટલા 3x. અહીંયા છેદમાં આ xના છેદમાં 3 છે તો કેટલા વડે મલ્ટીપ્લાય કરી 2 સાથે, કે 2x આખા એના છેદમાં 6 લેસ દેન 11. ઓકે, તો 6x પ્લસ 3x પ્લસ 2x એટલે 6 × 3 9, 9 ને 2 11. તો કે 11x બાય ધેરફોર 11x બાય 6 ઇઝ લેસ દેન 11. ઓકે, હવે આપણે ખ્યાલ છે અસમતાની અંદર જ્યારે પણ આપણે ધન સંખ્યા વડે ગુણાકાર કરી અથવા તો ધન સંખ્યા વડે બાદબાકી કરી, ડિવિઝન કરી, સબટ્રેક્શન કરી, બરાબર કાંઈ પણ કરી ધન સંખ્યા હોય તો અસમતા બદલાતી નથી. તો અહીંયા આપણે હવે ગુણાકાર કરવાનો છે ધન સંખ્યા વડે. સોરી, આ ડિવિઝન રાખી, પહેલાં ડિવિઝન 11 ને કાઢી, પછી 6 કાઢશે ગુણાકારવાળી, પછી પ્રોસિજર કરી. તો 6 આપણે 11 અહીંથી કાઢવા હોય તો 11 વડે બે સાઈડ ડિવિઝન કરી તો શું આવે, 11x છેદમાં 6, બે બાજુ 11 વડે મલ્ટીપ્લાય, એકના ડિવિઝન કઈ રીતે, 1/11 લેસ દેન 11 મલ્ટીપ્લાય બાય 1/11. ક્લિયર. તો 11 કેન્સલ, તો વધ્યા કેટલા x બાય 6 અહીંયા સામે 11 ન્યાય બે કેન્સલ, તો વધ્યા કેટલા ન્યા સામે 1. હવે 6 છે બીજી રીતે કોઈ તો હવે બંને બાજુ 6 વડે ગુણાકાર કરી, 6 વડે ગુણાકાર કરશી તો શું આવશે, ઇન શોર્ટ આપણે બીજી ઇક્વાલિટી હોય તો આપણે કોઈ 6 સામે લઈ જઈએ એટલે એને જેવું ટૂંકમાં પોઝિટિવ છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. તો x લેસ દેન 6. તો હવે એક્સની કિંમત 6 કરતાં નાની, અને બધી આપણે કીધું જ્યારે પણ રકમમાં આપણે કાંઈ સ્પેસિફાય કરેલ આપેલ ન હોય ત્યારે આપણે કયા સંખ્યા લઈ, વાસ્તવિક સંખ્યા. આ કેવા એક્સ, બધા જ એક્સ કે જેનું મૂલ્ય 6 કરતાં નાનું હોય. ધેરફોર આપેલ અસમતાનો ઉકેલ ગણ કેટલો, તો કે 6 કરતાં નાની સંખ્યા 6 આવશે કે નહીં આવે, નહીં આવે. કેમ, કારણ કે સ્ટ્રિક્ટલી લેસ ધેન કીધેલું છે, લેસ ધેન ઓર ઇક્વાલિટી નથી. જો લેસ ધેન ઓર ઇક્વાલિટી હોત તો 6 આવત, તો 6 આવત તો એની પાસે કાઉન્સ આપણે કેવી રીતે કરતા, મોટો કાઉન્સ, બરાબર, અથવા તો આપણે સવૃત અંતરાળ કરત. તો અત્યારે અહીં 6 નથી એટલે કયો અંતરાળ આવશે, વિવૃત અંતરાળ. ક્યાંથી ક્યાં, તો કે -∞ થી 6 છે, બરાબર. ઓકે, ક્લિયર આટલું. ઓકે, નેક્સ્ટ જોઈએ 10 નંબરનું. શું કીધું 10 નંબરમાં, કે x by 3 is greater than x by 2 plus 1. તો આનું મેળવવાનું x નું કિંમત, તો સોલ્યુશન અહીંયા x by 3 is greater than x by 2 plus 1. તો સૌ પ્રથમ શું કરશી, રાઇટ હેન્ડ સાઈડ છે 2 નો લસા લે તો x by 3 is greater than x plus 2 by 2. હવે બંને બાજુ 2 વડે ગુણાકાર કરી, બરાબર, બંને બાજુ 2 કરશે એટલે સામેની સાઈડ રાઇટ હેન્ડ સાઈડના 2 છે એ નીકળી જશે, બરાબર, કેન્સલ થઈ જાય. તો વધશે કેટલા, તો કે અહીંયા 2x આવી જશે. તો કે 2x by 3 ઇઝ greater than
લેસ ધેન ને ગ્રેટર ધેન છે, ઇઝ ગ્રેટર ધેન x પ્લસ 2. હવે આ બંને બાજુ 3 વડે ગુણાકાર કરો. બંને બાજુ 3 વડે ગુણાકાર કરશો તો લેફ્ટ હેન્ડ સાઈડના 3 3 કેન્સલ, તો વધશે કેટલા? 2x ઇઝ ગ્રેટર ધેન 3 ઇન્ટુ x પ્લસ 2. ધેરફોર 2x ઇઝ ગ્રેટર ધેન, હવે કાઉન્સ ઓપન કરી તો કેટલા આવે? તો કે 3x પ્લસ 6. ઓકે, તો 2x ઇઝ ગ્રેટર ધેન 3x પ્લસ 6. તો હવે બંને બાજુ 3x વડે માઇનસ કરી, બંને બાજુ 3x માઇનસ કરશે એટલે કેટલા આવશે? અહીંયા 2x માઇનસ 3x ઇઝ ગ્રેટર ધેન 3x માઇનસ 3x 0, 0 પ્લસ 6 એટલે 6. તો 2x માઇનસ 3x નું મૂલ્ય આપણે ખબર છે કેટલા આવે? તો કે ધેરફોર માઇનસ x ગ્રેટર ધેન 6. હવે જુઓ અહીંયા, હવે માઇનસ x ગ્રેટર ધેન 6 આવ્યા, આપણે કોનું મૂલ્ય મેળવવાનું? માઇનસ એક્સનું નહીં, એક્સનું મૂલ્ય મેળવવું હોય તો બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરો. તો -1 વડે ગુણાકાર કરી તો માઇનસ x માઇનસ 6. હવે -1 છે એ કેવા હોય? 0 કરતાં નાના. તો અહીં લખી નાખી -1 ઇઝ લેસ ધેન 0, અને 0 કરતાં નાની સંખ્યા એટલે ઋણ સંખ્યા વડે ગુણાય ત્યારે આપણે ખબર છે અસમતા કેવી થાય? બદલાય. એટલે ગ્રેટર ધેનની જગ્યાએ કેવી થઈ જાય? હવે લેસ ધેન. તો ધેરફોર ખ્યાલ આવ્યો કેમ લેસ ધેન થાય? કે આપણે ખબર છે ઋણ સંખ્યા વડે ગુણતા અસમતા બદલાય છે, ઉલટાઈ જાય છે, આપણે ખબર. તો લખી નાખી ચાલો ને, ઋણ સંખ્યા વડે ગુણતા અસમતા ઉલટાઈ જાય છે. ક્લિયર? તો માઇનસ ઇન્ટુ માઇનસ એક્સ, તો કે x ઇઝ લેસ ધેન -6. તો એવા બધા x કે જેનું મૂલ્ય -6 કરતાં નાનું હોય, એવા કઈ સંખ્યા આવશે -6 કરતાં નાની સંખ્યા? તો કે -6.1 થી લઈ બરાબર 6 પોઈન્ટ એટલે કે -6.01 ને બધી સંખ્યા આવશે, કારણ કે કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા. એટલા માટે ધેરફોર આપેલ અસમતાનો ઉકેલ ગણ ક્યાંથી? તો કે -∞ થી -6 છે. અને કેવો? વિવૃત અંતરાલ, સંવૃત આવશે નહીં. કેમ કે ખાલી સ્ટ્રિક્ટલી લેસ ધેન છે માટે. નેક્સ્ટ જોઈએ 11 નંબરનો. શું કીધું છે 11 નંબરમાં? તો કે 11 નંબરમાં એવું કીધું છે કે 3 ઇન્ટુ x માઇનસ 2 બાય 5 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, જો અહીં બે આપ્યું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 કૌંસની અંદર 2 માઇનસ x બાય 3. તો સોલ્યુશન મેળવી. તો અહીંયા આપેલ અસમતા અથવા ડાયરેક્ટ લખી નાખો ને, અહીંયા ઓહો કાંઈ વાંધો નહીં, ચાલો એ અહીંયા બધું બરોબર. અહીંયા શું આપેલું છે? તો કે 3 કૌંસમાં x માઇનસ 2 બાય 5 ઇઝ સ્ટ્રિક્ટલી લેસ ધેન ઓર ઇક્વલ ટુ, સ્ટ્રિક્ટલી લેસ ધેન નથી, 5 2 માઇનસ x બાય 3. હવે આપણે ખ્યાલ છે સૌ પ્રથમ તો છેદમાં સંખ્યા આવે એ કાઢવાની. છેદમાં, કારણ કે x ને સબ્જેક્ટ બનાવવો હોય તો છેદમાં સંખ્યા 5 ને 3 કાઢવી હોય તો પહેલાં બે બાજુ 5 વડે ગુણાકાર કરી અથવા તો બે બાજુ 3 વડે ગુણાકાર કરી, કોઈ ફેર નહીં પડે. ચલો, તો સૌ પ્રથમ પહેલાં બે બાજુ 5 વડે ગુણાકાર કરી, 5 વડે ગુણાકાર કરશી તો 5, જો આ 5 ને 5 છેદના લેફ્ટ હેન્ડ સાઈડમાં શું થઈ જાય? બે કેન્સલ થઈ જાય, વધશે કેટલા? 3 x માઇનસ 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, હવે બચ્યું તો કે 25 2 માઇનસ x બાય 3.
પહેલાં 5 વડે ગુણાકાર કરી. હવે તો કે જો જમણી બાજુના છેદમાં 3 છે એ 3ને કાઢવો હોય તો હવે બે બાજુ 3 વડે ગુણાકાર કરો. તો 3 વડે ગુણાકાર કરશો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા આવશે? 3 × 3 તો કે 9x - 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સામેની સાઈડ રાઈટ હેન્ડ સાઈડ તો કે 3 3 કેન્સલ થઈ ગયા તો વધશે કેટલા? તો કે 25 2 - x કાઉન્સ ઓપન કરી તો 9x -9 × 2 18 તો કે લેસ ધેન ઇક્વલ ટુ 25 મલ્ટીપ્લાય કાઉન્સ ઓપન કરી 25 × 2 તો કે 50 -25x. આપણે x ની કિંમત મેળવવાની હોય તો x નો સબ્જેક્ટ બનાવી તો -25x છે અને આ સાઈડ લઈ લે આ -18 સામે જાય તો +18 થઈ જશે તો કે 9x + 25x is less than equal to 50 + 18 તો 25x + 9x કેટલા થાય? 25 × 9 તો કે 34 લેસ ધેન ઇક્વલ ટુ 50 ને 18 તો કે 68. હવે તો કે બે બાજુ 34 વડે ડિવાઈડ કરતા 34 વડે ડિવાઈડ કરશો તો લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા વધશે? x લેસ ધેન ઇક્વલ ટુ સામેની સાઈડ તો કે 68/34. ઓકે તો x નું મૂલ્ય તો કે 34 × 2 = 68 તો x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. x is less than or equal to 2 તો એવા બધા x less than or equal to 2 એનો મીનિંગ શું થાય કે એવા બધા x કે જેનું મૂલ્ય 2 અથવા 2 કરતાં નાની હોય તો સંખ્યા રેખા ઉપર વાસ્તવિક સંખ્યાની અંદર 2 અથવા 2 કરતાં નાની બધી સંખ્યાઓ દર્શાવી તો કઈ રીતે આપણે દર્શાવીશું? તો કે અંતરાલ સ્વરૂપમાં. તો અંતરાળમાં લખીએ તો કે સોલ્યુશન તો કે અહીંયા આપેલ અથવા તો આપેલ અસમતાનો ઉકેલ ગણ કેવો? તો કે -∞ થી ક્યાં સુધી જવાનું? તો કે 2 સુધી. ઓકે હવે જો 2 પાસે કેવો કાઉન્સ આવશે? સંવૃત અંતરાલ આવશે કે વિવૃત અંતરાલ આવશે? સંવૃત અંતરાલ એટલે કે છેડાનો પોઈન્ટ એન્ડ પોઈન્ટ છે એ આવશે કે નહીં? જો એન્ડ પોઈન્ટ આવતો હોય તો મોટો કાઉન્સ, એન્ડ પોઈન્ટ ન આવે તો નાનો કાઉન્સ. આપણે કીધું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ છે એટલે 2 ને આપણે કન્સિડર કરશું એટલે 2 આવશે. 2 આવશે તો કાઉન્સ મોટો કાઉન્સ. ઉકેલ ગણ છે. ક્લિયર 11 નંબર? ઓકે નેક્સ્ટ જોઈએ 12 નંબર. બાર નંબરમાં કંઈક સેમ આવું જ છે, કંઈક પણ થોડુંક અલગ પ્રકારનું છે. કેવું કીધું છે? 1/2 કાઉન્સની અંદર 3x/5 + 4 is greater than equal to 1/3 x - 6. x - 6 એટલે ગમે એવી પ્રકારની અસમતા આપી હોય તો ગભરાઈ નહીં જવાનું. આપણે ખાલી x ને ગમે એમ કરીને પહેલાં x ને કરતા બનાવવાનું. તો x ને કરતા બનાવવા માટે આપણે સોલ્યુશન સાદુરૂપ આપતું જવાનું, બીજું કાંઈ કરવાનું નથી. તો કે અહીંયા ખાલી સાદુરૂપ આપતા જઈએ. જુઓ શું કરશે આપણે? તો કે અહીંયા કઈ અસમતા આપેલી છે કે 1/2 3x/5 + 4 is greater than equal to 1/3 x - 6. તો સાદુરૂપ આપવા માટે પહેલાં તો આપણે કંઈક થોડુંક સારું ફોર્મમાં આમ લાગવું જોઈએ. તો સૌપ્રથમ શું કરશું? 3x/5 + 4 છે તો અંદરના જે 5 છે એ ગુણાકાર કરી સામે તો કેટલા સામે એટલે કે અંદર ગુણાકાર કરી કાઉન્સની અંદર તો 1/2 3x 5 ચોક 20 લસા લે અથવા ઇન્સર્ટ તો /5 is greater than equal to 1/3 x - 6. ક્લિયર એટલું? હવે તો કે 1/2 × 5 તો કે 1/10 તો આને એમ લખીએ કે 3x + 20 છેદમાં 10 is greater than equal to x - 6/3. 1/3 છે અંદર મલ્ટીપ્લાય કરે એટલે આખા છેદમાં આવે. ઓકે હવે જો તમને આ જે આખો પ્રોબ્લેમ છે હમણાં આપણે 11 નંબરનો પ્રોબ્લેમ કર્યો એવી જ રીતે સૌ પ્રથમ બંને બાજુ
કેના વડે? કાં તો 10 વડે અથવા તો 3 વડે ગુણાકાર કરી. તો સૌપ્રથમ ચાલો 3 વડે ગુણાકાર કરી. સૌપ્રથમ 3 વડે ગુણાકાર કરશી તો લેફ્ટ હેન્ડ સાઈડ તો 3 એમણમ જ રહેશે અને 3x + 20 બરાબર 3x/20 upon 10 ગ્રેટર ધેન ઇક્વલ ટુ સામેની સાઈડ રાઈટ હેન્ડ સાઈડમાં 3 વડે મલ્ટીપ્લાય કરશે 3 કેન્સલ થઈ જાય તો વધશે કેટલા સામેની સાઈડ x - 6. હવે જો છેદમાં હજી જો સિમ્પલ ફોર્મમાં જ કન્વર્ટ કરી નાખવાનું, મગજમાં એટલું રાખવાનું. સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો હજી છેદમાં કેટલા છે 10. આ 10 ને કાઢવા હોય તો કે 10 વડે ગુણાકાર કરો તો કે રાઈટ હેન્ડ સાઈડ 10 કેન્સલ થઈ જાય તો વધશે તો આ 3 એમનો ટર્મ વધશે તો કે 3x + 20 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સામે તો કે 10 વડે મલ્ટીપ્લાય થાય કે x - 6. હવે કાઉન્સ ઓપન કરો. કાઉન્સ ઓપન કરશો તો 3 × 3 એટલે કે 9x પ્લસ 20 તેરી તો કે 60 ગ્રેટર ધેન ઇક્વલ ટુ કાઉન્સ ઓપન કરો તો 10x માઇનસ 10 છક તો ફરી પાછા 60. ઓકે ક્લિયર આટલું? હવે તો કે બંને બાજુ ઓલા -60 છે આ સાઈડ આવે તો +60 થઈ જાય. 10x આ 9 છે સામે જાય તો માઇનસ થઈ જાય. તો -60 બે બાજુ 60 એડ કરી -60 એટલે તો સોરી +60 કરશે બંને બાજુ તો કેટલા આવશે 9x + 60 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10x. બરાબર? અથવા તો બીજી રીતે આપણે ખાલી સમજવા માટે એવી રીતે કહી શકીએ કે -60 હતા સામે આવ્યા તો +60 આ +9x સામે જાય તો -9x. પણ હકીકતમાં આપણે કરતા હોય શું તો કે બે બાજુ -9x કર્યા હોય તો કે 60x + 60 120 is greater than equal to 10x minus 9x. Therefore x120 is greater than equal to 10x minus 9x. તો x મતલબ કે x નું મૂલ્ય કેવું થયું? x નું મૂલ્ય કેવું હોય 120 કરતા નાનું છે એવું જ લખેલું પણ ઊંધી રીતે લખેલું. તો આને આપ જ રીતે લખ્યા કે ખાલી કે x is less than equal to 120. તો હવે તમને એક ડાયરેક્ટ આઈડિયા આવી જાય ઓલું જ છે લખેલું બરાબર. 120 is greater than x ને હું લખું 120 greater than or equal to x મતલબ કે 120 એ x કરતા મોટા છે. 120 x કરતા મોટા છે અને એને જ આપણે બીજી રીતે લખવું હોય તો x is less than equal to 120 મતલબ કે x નું મૂલ્ય 120 કરતા નાનું છે. બરાબર? આ આપણે થોડું વધારે સરળ રહીએ. ઓકે ક્લિયર? તો હવે શું કર્યું ગયું 120 કરતા જે નાનો મૂલ્ય હોય તો આપેલ અસમતા છે એનો અંતરાલ સ્વરૂપમાં આપણે ઉકેલ લખી નાખી. ધેરફોર આપેલ અસમતાનો ઉકેલ ગણ કેટલો હે તો કે -ઇન્ફાઇનાઇટ થી 120 પાછે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ઇક્વાલિટી સાઇન છે એટલે કેવો અંતરાલ? મોટો અંતરાલ. સોરી મોટો કાઉન્સ. અંતરાલ તો નહીં, અંતરાલ આખા કાઉન્સનો જ અંતરાલ કહેવાય. સોરી આખા ઇન્ટરવલનો અંતરાલ કહેવાય. બરાબર? ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે કે સંવૃત અંતરાલ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ 13 નંબર. શું કીધું છે 13 નંબરમાં? 2x + 3 -10 is less than 6x - 2. The solution. અહીંયા જે અસમતા આપેલી અસમતા કઈ છે આપણે x ને સિમ્પ્લિફાય કરવાનું હોય એટલે x નું મૂલ્ય મેળવ્યું હોય તો બંને એટલું સિમ્પ્લિફાય કરતું જવાનું. ઓકે તો સિમ્પ્લિફાય કરતા જાય તો સૌપ્રથમ તો આ 2 છે અંદર મલ્ટીપ્લાય કરી દે તો 2 × 2x કે 4x પ્લસ 2 × 3 6 -10 એમણો. બરાબર? કારણ કે જો આખા કાઉન્સની નથી 2 ખાલી 2x + 3 સાથે જ 2 મલ્ટીપ્લાય કરે એટલે જલ્દીમાં લખવામાં -20 નહીં કરી નાખવાનું લેસ ધેન. હવે કાઉન્સ ઓપન કરો તો 6 x સાથે મલ્ટીપ્લાય થાય 6x - 12. તો આને એવી રીતે લખીએ કે therefore 4x
+6 - 10 +6 - 10 -4 6x - 12 આપણે કોનું મૂલ્ય મેળવવાનું છે તો કે x નું મૂલ્ય મેળવવું હોય તો આપણે એવું કરી શકીએ કે આ -12 છે આ સાઈડ આવી જાય +12 થઈ જાય તો કે લખી નાખી 4x - 4 + 12 is strictly less than 6x હકીકતમાં શું થતું એ ખ્યાલ છે આપણે બરોબર સમજવા માટે ખાલી આપણે આવી રીતે કરી +4x સામે જાય તો -4x થાય નહીં બાકી બરાબર -4 + 12 -4 + 12 કેટલા થાય 8 is less than 6x - 4x therefore 8 is less than 6x - 4x okay 2x બંને બાજુ 2 વડે ડિવાઈડ કરી નાખી 2 વડે ડિવાઈડ કરશી તો કેટલા આવશે 8/2 is less than x 8/2 મતલબ કે 4 is less than x 4 is less than x मतलब હું કહે આ સમતા આને કઈ રીતે વચાશે તો કે એવા બધા x કે જેનું મૂલ્ય 4 થી મોટું 4 અથવા નહીં આવે કેમ કે ઇક્વાલિટી નથી ખાલી સ્ટ્રિક્ટલી લેસ ધેન થાય તો 4 કરતાં મોટું હવે વાસ્તવિક સંખ્યામાં જુઓ તમે અંતરાલ સ્વરૂપે વિચાર કરો મગજમાં કે 4 થી મોટો બધો ઉકેલ હોય કઈ રીતે લખાય બરોબર તો આપેલ અસમતાનો ઉકેલ આપેલ અસમતાનો ઉકેલ ગણ 4 થી મોટા તો કે 4 થી જો શરૂઆતમાં નાનામાં નાની સંખ્યા કઈ છે 4 અને 4 આવશે નહીં એટલે અહીંયા આપણે વિવૃત અંતરાલ 4 થી ક્યાં સુધી અનંત સુધી એટલે કે ઇન્ફાઇનાઇટ હંમેશા આપણે ખબર છે વિવૃત અંતરાલ જ આવે ક્લિયર તો કે આપેલ અસમતાનો ઉકેલ ગણ 4 થી ઇન્ફાઇનાઇટ છે નેક્સ્ટ જોઈએ 14 નંબર એક્ઝામ્પલ શું કે છે તો કે 14 નંબરમાં એવું કીધું છે 37 માઇનસ કૌંસની અંદર 3x + 5 greater than equal to 9x -8 કૌંસની અંદર x - 3 -8 કૌંસની અંદર x - 3 આવું આપેલું છે અને સોલ્વ કરવાનું છે બરોબર તો જોઈએ તો કે સોલ્યુશન અહીંયા અસમતા આપેલી છે આપણે 37 માઇનસ કૌંસની અંદર 3x + 5 is greater than equal to 9x -8 કૌંસની અંદર x - 3 સિમ્પ્લિફાય કરી તો સિમ્પ્લિફાય કરશી સૌ પ્રથમ તો કૌંસ ઓપન થાય સૌ પ્રથમ તો કૌંસ ઓપન કરી તો 37 - 3x પ્લસ માઇનસ કૌંસની અંદર માઇનસ થાય તો પ્લસ માઇનસ -5 is greater than equal to 9x હવે કૌંસ ઓપન કરી કૌંસ ઓપન કરશે એટલે માઇનસ સાથે આવશે તો કે 8 × x તો કે -8x હવે માઇનસ માઇનસ તો કે પ્લસ કૌંસ ઓપન કર્યું 8 × 3 = 24 તો કે હવે તો કે 37 - 5 37 - 5 તો એટલે 32 બરાબર 37 માં 5 જાય તો 32 32 - 3x is greater than equal to 9x - 8x એટલે કેટલા આવશે 9x - 8x એટલે x + 24 આપણે કોનું મૂલ્ય મેળવવાનું x નું તો એક કામ કરી શકીએ -3x નો સામે જ આવવા દે 24 છે અને આ સાઈડ લઈ લે એટલે માઇનસ થઈ જશે તો પહેલા 24 ને આ સાઈડ લઈ લે તો કે 32 - 3x -24 પ્લસ હતા એટલે આ સાઈડે માઇનસ અને x હવે -3x ને સામે જ આવવા દો તો કે 32 - 24 is greater than equal to x માઇનસ હતા તો +3x ઓકે તો કે 32 - 24 32 માંથી 24 જાય તો કે 8 is greater than equal to 3x + 4x બંને બાજુ 4 વડે ડિવાઈડ કરો તો કે 8/4 is greater than equal to x मतलब કે 2 is greater than equal to x मतलब કે x નું મૂલ્ય 2 is greater than equal to x मतलब શું થયું કે x is less than or equal to 2 2 is greater than equal to x मतलब કે x is less than equal to 2 તો આ શું કહેવા માંગે એવા બધા x કે જેનું મૂલ્ય 2 અથવા
બે કરતા બધા નાના હોય તો આપેલ અસમતાનો ઉકેલ લખી નાખીએ. ધેરફોર આપેલ અસમતાનો ઉકેલ ગણ -ઇન્ફાઇનાઇટ થી 2 અને પાછો 2 આવશે એટલે કે અહીંયા સૌવૃત્ત અંતરાલ છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ હવે 15 નંબરનો. શું કીધું છે 15 નંબરમાં? તો કે x/4 is less than 5x minus 2/3 and minus કૌંસની અંદર 7x minus 3/5. ગમે એવી અસમતા આપે મૂંઝાવાની, ખાલી આપણે સિમ્પ્લિફાય સ્ટેપ બાય સ્ટેપ લખ્યા રાખવાનું, એટલે સ્ટેપ બાય સ્ટેપ મેથેમેટિક્સ પ્રમાણે કરતો જાય એટલે ઓટોમેટિક આપણે આન્સર મળી જશે. તો અહીંયા જે અસમતા આપેલી લખી રાખી, તો અહીંયા x/4 સ્ટ્રિક્ટલી લેસ દેન 5x minus 2/3 minus 7x minus 3/5. ઓકે, તો સૌપ્રથમ તો x/4 આ બાજુ તો x/4 છે લેફ્ટ હેન્ડ સાઈડ, તો એમાં કાંઈ કરવાની નહીં જરૂર પડે. સામે તો કે લે હવે સામે આપણે એવું કરી શકીએ, સામે ખાલી જો લેફ્ટ હેન્ડ સાઈડ આટલું તમને લેફ્ટ હેન્ડ સાઈડને લેસ દેન સાઇન ભૂલી જાવ તો સામે કંઈક 5x minus 2/3 minus 7x minus 3/5 આપ્યું, તો એ આપણે ખ્યાલ છે કઈ રીતે ક્રોસ ગુણાકાર કરી નાખો, કાંઈ જ નહીં કરવાનું. તો કે અહીંયા 5 તો કે 5x minus 2 અહીંયા 3 વડે મલ્ટીપ્લાય 3 7x minus 3 all by 15 5 3 15. ઓકે, therefore તો x/4 is less than કાઉન્સ ઓપન કરો તો 25 બરાબર 25 તો કે 25x minus 5 2 10 minus 7 3 21 x plus 9 છેદમાં 15. therefore x/4 is strictly less than, હવે 25x minus 21x 25 માંથી 21x જાય તો વધશે 4x -10 + 9 -1 છેદમાં 15. ક્લિયર? હા, હવે આપણે જેમ કરતા હતા બે બાજુ 15 વડે ગુણાકાર કરો તો અહીં કેટલા વધશે? 15x/4 લેસ દેન 4x minus 1. બે બાજુ 4 વડે મલ્ટીપ્લાય કરો તો 15x લેસ દેન 4 into 4 minus 1. સામે સાથે કાઉન્સ ઓપન કરો, કાઉન્સ ઓપન કરશો તો કે 15x ઇઝ લેસ દેન કાઉન્સ ઓપન કરો તો ચોકે ચોકે 16x -4. ક્લિયર? -4 ને આ સાઈડ લઈ જાય, 15x આ સાઈડ છે તો સામે જઈ તો માઇનસ થઈ જાય, તો -x આ -4 આ સાઈડ આવશે તો પ્લસ થઈ જાય, તો 15x + 4 લેસ દેન 16x. હવે 15x પ્લસ છે સામે જાય તો માઇનસ. therefore 4 is less than 16x minus 15x. therefore 4 is less than x. બરાબર? 4 is less than x મતલબ કે એવા બધા x કે જેનું મૂલ્ય 4 કરતાં વધારે હોય. 4 is less than x મતલબ x ની કિંમત કેવી? 4 કરતાં વધારે. કે therefore આપેલ અસમતાનો ઉકેલ ગણ ચાર થી લઈને ઇન્ફાઇનાઇટ અનંત બરાબર 4 થી ઇન્ફાઇનાઇટ છે. ક્લિયર? તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 16 નંબરના એક્ઝામ્પલથી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.